બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 11મો સ્નેહ મિલન તથા 7મો સમૂહ લગ્ન સમારોહમાં મુખ્ય યજમાન દાતાશ્રી વિપુલભાઈ બોરડ અને રાહુલભાઈ બોરડનું બંને દાનવીર ભામાડાનાઓની રક્તુલ્લામાં આવી હતી અને આ તબક્કે મહાન અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પારિવારિક સમૂહ લગ્નની શુભ શરૂઆત બોરડ પરિવાર દ્વારા કરવામાં આવી અને આજે સુરતમાં બીજા અનેક પરિવારો પારિવારિક લગ્ન તરફ આગળ વધી રહ્યા છે। આ તબક્કે બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિફેન્સ પુણા ગામ દ્વારા ઓર્ગન ડોનેશન જાગૃતિ, સફાઈ અભિયાન જાગૃતિ, વ્યસન જાગૃતિ તેમજ રક્તદાન જેવા મહાન કાર્યો કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે અને બોરડ પરિવારના તેજસ્વી તારલા, સરકારી નોકરીમાં જોડાઈ ગયેલા નવા વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા યુવક યુવતીઓનું સન્માન કરાવું તેવી માહિતી બોરડ પરિવારના પ્રમુખશ્રી તેમજ સિવિલ ડિફેન્સ પુણા ગામના ડિવિઝનલ વોર્ડન કલ્પેશભાઈ બોરડ દ્વારા આપવામાં આવી હતી। હું નિલેશ બોરડ, બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી આજરોજ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 11મો સ્નેહ મિલન સમારોહ અને 7મો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે, જેમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં વસતા બોરડ પરિવારના સભ્યશ્રીઓ અહીંયા સુરતના આંગણે ઉપસ્થિત થાય છે અને દર વર્ષે અમે એક વખત વર્ષ દરમિયાન મળીએ છીએ, જેમની અંદર આ સમૂહ લગ્ન સમારોહની સાથે સાથે અમારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ છીએ। આ ઉપરાંત રક્ત તુલા દ્વારા અમારા દાતાશ્રીઓને સન્માનિત કરીએ છીએ। સમગ્ર ગુજરાતની અંદર રક્ત તુલા દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય એવું કદાચ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી આયોજન કરતું આવ્યું છે, જેની અંદર અમારા દાતાશ્રીઓની રક્ત તુલા કરીએ છીએ। આ ઉપરાંત અમારા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરે છે। સાથે સાથે ડાયાબિટીસ અને નેત્ર નિદાન કેમ્પ પણ આયોજન કરીએ છીએ, જેની મદદથી અમારા પરિવારના સભ્યોને કોઈ આ રોગની અડચણ હોય તો એમની અંદર પણ સારું કાર્ય થઈ શકે છે। કલ્પેશભાઈ બોરડ, પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત। આજે બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સમૂહ લગ્ન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। સાથે સાથે સિવિલ ડિફેન્સ પુણા ગામ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન છે અને બોરડ પરિવારના મુખ્ય દાતાઓ છે અને નવયુવાનો છે કે જેમની ઉંમર 25, 30 વર્ષની ઉંમર છે અને 5,51,000 દાન સાથે એ લોકોએ અમારા કાર્યક્રમને વેગ આપ્યો છે અને એ બંને દાતાઓને અમે આજે રક્ત તુલા કરવા જઈ રહ્યા છીએ। 500થી વધુ બોટલનો અમારો રક્તદાન થાય એવો આજે ટાર્ગેટ છે અને એને અમે વટાવી ચૂકીશું।